નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. એમ્પાવરમેન્ટ રાઇડને લીલી ઝંડી. બીએસએફની 35 મહિલા બાઇકર્સની ટીમ ગાંધીનગર ખાતે આવી પહોંચી. 5280 કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે. મુખ્યમંત્રી કરાવ્યું પ્રસ્થાન. રાજકોટમાં ઘર ખરીદવું મોંઘું થશે. રશિયા યુક્રેનના યુદ્ધને પગલે સ્ટીલનો ભાવ 30 થી 35% વધ્યો. બાંધકામના રો મટીરિયલમાં 15 થી 40% વધારો. આઈપીએલમાં ચુસ્ત કોવિડ પ્રોટોકોલ. પહેલીવાર બાયોબબલ ભંગ પછી 7 દિવસ ક્વોરન્ટાઇન. બીજી વારમાં એક મેચનો પ્રતિબંધ અને ત્રીજીમાં ટુર્નામેન્ટની બહાર. ગાંધીનગર પાસે આવેલા પાલજ ગામે રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવીને હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ હોળીના આધારે વર્ષનો વર્તારો કરવામાં આવે છે. પાલજ ગામે યોજાતી હોળીની તૈયારીઓ 15 દિવસ પહેલાથી જ કરવામાં આવે છે, જેમાં ગામના 80 જેટલા યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને 35 ફૂટ જેટલો ઊંચો લાકડાનો ખડકલો કરી હોળી તૈયાર કરે છે. જ્યારે અંગારા ઉપર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. હોળી પર્વનું નામ આવે કે તરત જ આપણા મન સ્પટ પર અવનવા રંગબેરંગી રંગો સામે આવી જાય છે. હોળી પ્રાગટ્યની અનોખી આ પરંપરાને નિહાળવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવતા હોય છે. અસત્ય પર સત્યના વિજયને સાર્થક કરતી હોલિકા દહનની ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી પૌરાણિક કથા દર વર્ષે ફાગણી સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળીની પરંપરા સાથે સંકળાયેલી છે. આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે. પાલજ ગામે હોલિકા દહન વખતે અંગારા ઉપર ચાલવાની પ્રથા છે. પંજાબના નવા સીએમ તરીકે ભગવંત માને શપથ લઈ લીધી છે. આ સમારંભમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. આ સમારોહ શહીદ ભગતસિંહના પૂર્વજોના ગામ ખટકરા કલામાં યોજવામાં આવ્યો હતો. 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સરકાર બનવાની કવાયત તેજ થઈ ગઈ છે. ભાજપે 5માંથી 4 રાજ્યોમાં જીત મેળવી છે, તો પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં મોટી જીત મેળવીને બધાને ચોંકાવી દીધા છે. આપના નેતા ભગવંત માન પંજાબના નવા મુખ્યમંત્રી બની ગયા છે. ઉત્તર પ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. યોગી આદિત્યનાથ ફરીથી યુપીના મુખ્યમંત્રી બનશે. મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓ એકત્ર થયા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને વરિષ્ઠ નેતા બીએલ સંતોષ હાજર હતા. ભાજપે ઉત્તર પ્રદેશમાં 403માંથી 255 બેઠકો અને 41.29% વોટ શેર મેળવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં 37 વર્ષ બાદ બીજી ટર્મ માટે મુખ્યમંત્રીની વાપસી થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા 12 થી 14 વર્ષના બાળકો માટે વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવતા રાજકોટ શહેરમાં આજથી રસીકરણ શરૂ થયું છે, જેમાં બાળકોને કોર્બોવેક્સ રસી અપાઈ રહી છે. આ માટે વર્ષ 2010 કે તેની પહેલા જન્મેલા બાળકોને રસીના લાભાર્થી ગણ્યા છે. હાલ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ બાળકીએ મીડિયાને જણાવ્યું હતું કે મેં મારા મિત્રોને પણ રસી લેવા અપીલ કરી છે. જાણવા મળતી વિગત મુજબ આજે શાસ્ત્રીનગરની મહાત્મા ગાંધી સ્કૂલ ખાતેથી મેયર ડોક્ટર પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં વધુ બાળકોને કોરોના રસી મુકાવી લેવા માટેની અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિવિધ શાળાઓ ખાતે આ માટેના કેમ્પો યોજવામાં આવશે. મેયર ડોક્ટર પ્રદીપ ડવના જણાવ્યા મુજબ આજથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરાયું છે, જેમાં હૈદરાબાદ ખાતે બનેલી સ્વદેશી રસી કોર્બોવેક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરના કુલ 62,000 બાળકોનું રસીકરણ આ અભિયાન હેઠળ કરવામાં આવનાર છે. રંગીલા રાજકોટવાસીઓની એક અનોખી તાસીર છે. તહેવાર કોઈ પણ હોય, પરંતુ હર હંમેશ તેઓ તહેવારને મન ભરીને માણે છે.
હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે 2 વર્ષ બાદ રંગીલા રાજકોટની રંગીલી જનતા આ વર્ષે કોરોના હળવો થતા ધૂળેટીના રંગે રંગાઈ જવાના મૂડમાં જોવા મળી રહી છે. 2 વર્ષ બાદ રાજકોટમાં ખાનગી પાર્ટી પ્લોટમાં અને વોટર પાર્કમાં લગભગ 20 જેટલી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટવાસીઓ મન ભરીને એકબીજાના મિત્રો તેમજ પરિવારજનોને રંગોથી રંગી અને ડીજે વિથ રેઇન ડાન્સ, ધમાલ અને મસ્તી કરતા નજરે પડશે. પાર્ટીમાં એક વ્યક્તિ માટે પાસની કિંમત 300 થી 800 રૂપિયા છે. તેમજ આ વર્ષે કલરમાં 25 થી 30% ભાવ વધારો આવ્યો છે. તેમજ સૌથી મોંઘી ₹1000ની પિચકારીએ આકર્ષણ જમાવ્યું છે, કારણ કે આ પિચકારીમાં પાણી સાથે કલર મિક્સ થઈ રંગોની છોડો ઉડાડે છે. આ વર્ષે બજારમાં ₹10 થી લઈ ₹1000 સુધીની પિચકારી રાજકોટ બજારમાં વેચાઈ રહી છે, જેમાં એક પિચકારી નવી જોવા મળી છે, જેમાં કલર પણ સાથે ભરવામાં આવે છે અને કલર જ પાણીની સાથે મિક્સ થઈ બહાર ઉડે છે, જેની કિંમત ₹1000 છે. સાથે જ કલરમાં પણ 200 થી લઈને ₹800 કિલો સુધીના કલર બજારમાં વેચાવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે દર વર્ષે પિચકારી કલરમાં 10 થી 15%નો ભાવ વધારો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે 25 થી 30%નો ભાવ વધારો કલર તેમજ પિચકારીમાં આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો આજે 68મો જન્મદિવસ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભાવનગર શહેર ભાજપ દ્વારા અપેક્ષિત કાર્યકરોને EP સિનેમા ખાતે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું કાર્યકરોને બતાવીને ઉજવણી કરવામાં આવી છે. 4 સ્ક્રીનમાં 900 થી વધારે ટિકિટો બુક કરાવવામાં આવી હતી, તો ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા CR પાટીલના જન્મદિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી છે, જે અંતર્ગત એન્ટરટેઇનમેન્ટ પાર્ક સિનેમાની 4 સ્ક્રીનમાં 932 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓને 1990ના વર્ષમાં કાશ્મીર પંડિતો સાથે જે ઘટના બની તેની હકીકત બયાન કરતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બતાવવામાં આવી હતી. ભાજપના કાર્યકરો દેશની સાંપ્રત અને વરવી હકીકતથી વાકેફ થાય, તેમનામાં રાષ્ટ્રવાદ સ્ફુરે એ હેતુથી આ ફિલ્મ બતાવવામાં આવી હતી. ભાવનગર શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યા, મેયર કીર્તિબેન દાણીધરિયા, ચેરમેન ધીરુ ધામેલિયા, મહામંત્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો, ગુજરાત પ્રદેશના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, દરેક મોરચા અને સેલના હોદ્દેદાર, નગરસેવકો, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, વોર્ડના પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે BSFની જાંબાઝ મહિલા કર્મચારીઓની સીમા ભવાની શૌર્ય એક્સપિડિશન એમ્પાવરમેન્ટ રાઇડનું આજે બુધવારે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે દિલ્હીથી 5280 કિલોમીટરનું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઈને 35 જેટલી બાઇકર્સ આગામી 30મી માર્ચે તમિલનાડુના કન્યાકુમારી પહોંચવાની છે. BSFની આ મહિલા બાઇકર્સની ટીમ ગુજરાત BSF હેડક્વાર્ટર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની સફળતાની શુભેચ્છાઓ પાઠવી આગળના પ્રયાણ માટે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરે દેશની એકતા, અખંડિતતાને નવું જોખમ આપતી આ મહિલા બાઇકર્સને નારી શક્તિ, સામર્થ્યનું આગવું પ્રતીક ગણાવી હતી. મુખ્યમંત્રીએ દેશમાં રક્ષા ક્ષેત્રે તથા સુરક્ષા બળોમાં મહિલા શક્તિની વધતી સહભાગિતાની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો. છેલ્લા 7 વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી બમણી થઈ છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2014માં 1,05,000ની સંખ્યા હતી, તે 2020માં 2,15,000 થઈ ગઈ છે. ભૂપેન્દ્ર પટેલે સરહદના સંત્રી તરીકે ફરજ બોર્ડરના સિક્યુરિટી ફોર્સની આ મહિલા બાઇકર્સ 350ccની રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સવાર તરીકે પોતાના અપ્રતિમ સાહસ અને શૌર્ય માટે પ્રખ્યાત છે, તે માટે પણ અભિનંદન આપ્યા હતા. શ્રી HSA કોલેજ ઓફ કોમર્સ મોડાસામાં વર્કશોપ યોજાયો. ધીમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી HSA કોલેજ ઓફ કોમર્સ દ્વારા તારીખ 16/3/2022ના રોજ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન સ્ટોક માર્કેટ એન્ડ ઇન્ટ્રોડક્શન વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. SV ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કડીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર કલ્પેશ પ્રજાપતિ આ વર્કશોપમાં વિશેષ તજજ્ઞ તરીકે હાજર રહ્યા હતા. તેમણે સ્ટોક માર્કેટ વિશે પાયાની માહિતી પૂરી પાડી હતી તથા તેમાં રહેલી રોજગારીની તકો વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી તથા કોલેજના પ્રભારી મંત્રી સુભાષભાઈ શાહે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા આપી હતી. વર્કશોપનું આયોજન આચાર્ય શ્રી ડોક્ટર સુધીર જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ગોપાલ વણકરે કર્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના જન્મદિવસની ઉજવણી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી જયશ્રીબેનની ઉપસ્થિતિમાં મોડાસા સહિત બાયડ ખાતે પણ કરવામાં આવી હતી, જે અંતર્ગત બાયડ ખાતે આવેલા મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે પણ આ ઉજવણી કરવામાં આવી હતી। માનસિક અને સામાજિક રીતે સમાજથી વિખૂટી પડેલી મહિલાઓને આશરો આપતું જિલ્લાનું આ એકમાત્ર સ્થાન ખાતે મંદબુદ્ધિની મહિલાઓ સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ કેક કાપી હતી અને ત્યારબાદ ભોજન પણ કરાવ્યું હતું, જ્યારે જન્મદિવસ નિમિત્તે 55 ઇંચનું એક LED TV પણ ભેટ અપાયું હતું। સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ હોટેલ, ક્લબ કે મોટા કોઈ સ્થાન પર જઈને કરતા હોય છે, ત્યારે જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ આ રીતે સમાજ અને પરિવારથી વિખૂટી પડેલી મહિલાઓ વચ્ચે જઈ ઉજવણી કરી સમાજ માટે એક નવી રાહ ચીંધી હતી। આ પ્રસંગે વિસ્તારના ભાજપ અગ્રણી ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, બાયડ નગરપાલિકા પ્રમુખ સ્નેહલભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હાલોલ ખાતે નિર્માણાધીન શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ ઉજવાયો। ઉત્સવ પ્રિય ખલુ માનવાએ જનમાનસમાં મમગ્ન ભગવાન શ્રી સ્વામિનારાયણે વારંવાર ઉત્સવ ઉજવીને મુમુક્ષોને વિશેષ ધર્માભિમુખ કર્યા છે। લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણે જાતે 18 મણ ઘીનો વઘાર કરી 60 મણ રીંગણનું શાક બનાવી ભક્તોને જાતે પીરસીને જમાડેલા। એ ઉત્સવની સ્મૃતિમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવમાં હાલોલ નગરના તેમજ આજુબાજુના ભક્તો તેમજ મહાનુભાવો પધાર્યા હતા। આ ઉત્સવ સાથે સાથે કીર્તન ભક્તિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સંતો તેમજ યુવકો દ્વારા સંગીતમય ભક્તિ રજૂ કરવામાં આવી હતી। આ અવસરે શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર ગોધરાના કોઠારી સ્વામી પૂજ્ય બ્રહ્મજીવન સ્વામી પધાર્યા હતા, તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિસ્તારના સંત નિર્દેશક પૂજ્ય વર્ણિરાજ સ્વામી તેમજ હાલોલ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજે હાલોલ BAPS નૂતન સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને કીર્તન આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। મહારાજ સ્વામિનારાયણ ભગવાનના વખતથી જ ઉત્સવો થતા આવ્યા છે, એટલે એવું કહેવાય છે કે ઉત્સવ પ્રિય ખલું માનવા કે આવા અનેક ઉત્સવ કરીને મહારાજે અનેક મુમુક્ષોને ધર્માભિમુખ કર્યા હતા। તો એ જ પ્રણાલી પ્રમાણે આજે હાલોલ BAPS સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને કીર્તન આરાધનાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં ગોધરાથી પૂજ્ય બ્રહ્મજીવન સ્વામી કોઠારી સ્વામી પધારેલ છે અને તેમની સાથે પણ બીજા 10 સંતો અહીંયા આજે હાલોલ મંદિરે પધારેલ છે। આ દિવ્ય શાકોત્સવ અને કીર્તન આરાધનામાં હાલોલના દરેક હરિભક્તોએ ખૂબ જ ઉત્સાહથી જોડાઈ અને અમને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે, તે બદલ અમે તેમના ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ ઉત્સવને અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમણે પણ જે સાથ સહકાર આપ્યો તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ। મારું નામ પંકજસિંહ યાદવ, હાલોલ BAPS સ્વામિનારાયણ મંદિર। હાલોલ નગરપાલિકાની તાળાબંધી કરવામાં આવી છે। હાલોલ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રીએ તાળાબંધી કરી છે। પાલિકા કર્મચારીઓને બંધક પણ બનાવ્યા। હાલોલ નગરના બિસ્માર રસ્તા અને સતત ઉડતી ધૂળથી પરેશાન લોકોની રજૂઆત માટે કોંગ્રેસના નેતાઓ ગયા હતા, તો ચીફ ઓફિસરે ટાઈમ આપ્યો હોવા છતાં મળ્યા નહીં કે ફોન પર પણ વાત કરવાનો ઇનકાર કરતા તાળાબંધી કરી। હાલોલ કોંગ્રેસે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ ધરણા કરવાની ચીમકી આપી હતી। પાલિકા કર્મચારીઓને બાનમાં લઈને વિરોધ નોંધાવી રહેલા યુવક કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સહિતના કોંગી નેતાઓની પોલીસે અટકાયત કરી। જે અમે આજરોજ હાલોલ કોંગ્રેસ પરિવાર હાલોલ નગરપાલિકાએ આવેલા છે, એનું મુખ્ય કારણ એ છે કે આજે હાલોલની જનતાને અતિશય મુશ્કેલીઓ અને તકલીફો પડી રહી છે કે જ્યાં જુઓ ત્યાં હાલોલમાં કંજરી રોડ હોય, વડોદરા રોડ હોય, ગોધરા રોડ હોય કે પાવાગઢ રોડ હોય, એટલી બધી અતિશય ધૂળ ઉડી રહી છે કે તેની કોઈ હદ નથી। અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપીએ, ધરણા કરીએ તો તેના 2 દિવસ નગરપાલિકા દ્વારા પાણી છાંટવામાં આવે, ધૂળ હટાવવામાં આવે, પણ પછી ઠેરની ઠેર પરિસ્થિતિ। એટલે આજ રોજ અમે હાલોલ કોંગ્રેસ પરિવાર અહીંયા નગરપાલિકાએ આવેલું છે। ચીફ ઓફિસર સાહેબશ્રીને અમે ટાઈમ માંગેલો, તેમને 11 થી 12 વાગ્યાનો સમય આપેલો છે, પણ તો પણ તે હાજર રહેલા નથી અને અમને એવું એમના દ્વારા કહેવામાં આવ્યું કે આ કોપી ઇન્વર્ટ કરાવી લો। જો નગરપાલિકાના ચીફ ઓફિસર, અમે બધા જનતાના પ્રતિનિધિ છીએ, જો જનતાના પ્રતિનિધિને પણ સમય આપતા ન હોય
અને જો અમારો અવાજ ના સાંભળતા હોય તો આમ વ્યક્તિનો અવાજ તો આ હાલોલ નગરપાલિકાનું બેરું મૂંગું અને આંધળું તંત્ર સાંભળવાનું નથી. એટલે અમે આજરોજ નક્કી કર્યું છે કે 12 વાગ્યાના સમયગાળા સુધી ચીફ ઓફિસર સાહેબ શ્રી અહીંયા નગરપાલિકાએ આવે નહીં તો અમે હાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા આ નગરપાલિકાને તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે. વધુમાં જે હાલોલની જનતાને આ હાલોલ નગરપાલિકા લોલીપોપ અને ગાજર આપે છે, માત્ર વાતો કરે છે કે અમે પાણી નાખીશું, ધૂળ હટાવીશું, સફાઈ કરશું, પણ કંઈ થતું છે નહીં. અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તો કરશું જ, અને સમય મળશે અને જો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે તો તેના માટે પણ અમે તૈયાર છે. કારણ કે જો જનપ્રતિનિધિઓનો અવાજ આ લોકો સાંભળે નહીં તો આમ જનતાનો તો આ લોકો બિલકુલ અવાજ સાંભળવાના નથી. ગુરુરાજસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી, ગુજરાત યુવક કોંગ્રેસ. તો આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી. તલોદ માર્કેટયાર્ડ ખાતે 2.5 વર્ષ પૂર્ણ થતા ચેરમેન પદની ચૂંટણી યોજાઈ છે. ચૂંટણીમાં સંજયભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે, તો ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા. પૂર્વ ચેરમેન કલ્પેશભાઈ તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. તો તલોદ માર્કેટયાર્ડ ખાતે 2.5 વર્ષ પૂર્ણ થતા ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં સંજયભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ચૂંટણીમાં ચૂંટણીના અધિકારીઓ હાજર રહ્યા હતા. પૂર્વ ચેરમેન કલ્પેશભાઈ તેમજ ભાજપના કાર્યકરો ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ વેક્સિનેશન ડેની ઉજવણીના ભાગરૂપે આજે હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં 12 થી 14 વર્ષના બાળકોને રસીકરણનો પ્રારંભ કરાયો છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 281 સેન્ટર પર રસીકરણ કરવામાં આવશે. તો આ ઉપરાંત 80,000થી પણ વધુ બાળકોને રસીકરણ કરાવવામાં આવશે. અને આ વય જૂથમાં આવતા અને અભ્યાસ ન કરતા હોય તેવા બાળકોને પણ રસીકરણમાં સમાવેશ કરી લેવામાં આવશે. આજથી અલગ અલગ સેન્ટર પર રસીકરણનો પ્રારંભ જિલ્લા આરોગ્ય અધિકારીએ કરાવ્યો છે. આજે આપણે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અને જે 12 થી 14 વર્ષના જે બાળકો છે કે જે લોકો 15 માર્ચ 2010 પહેલાં જન્મેલા છે એમનું આજે કોવિડ રસીકરણ આજથી શરૂ કરીએ છીએ. અને જે આ જે બાળકો જે છે આખા જિલ્લામાં આપણે 80,000ની આસપાસ સંખ્યા છે. આજે આપણે લગભગ બાળકો 281 સેન્ટરોમાં, અમારા જે આખા જિલ્લાની અંદર સેન્ટરો 281 છે ત્યાં એમની રસીકરણ કરવામાં આવશે અને તબક્કાવાર આપણે એને પૂરું કરવામાં આવશે. જે લોકો સ્કૂલે ના જતા હોય અને આ એજ ગ્રુપમાં આવતા હોય એમની પણ અમે લાઇન લિસ્ટ બનાવ્યું છે અને ઘરે જઈ અને એમને પણ રસીકરણ કરવામાં આવશે. સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર.